નંદગાંવ એટલે ઠાકોરજીનું ઘર. નંદગાંવ એટલે ઠાકોરજીની બધી લીલાઓ. અહીંયા એટલું બધા લીલા સ્થળી છે. હમણાં જ હાવભાવની વાત કરી. યશોદાજીની મોટી ગોળી છે, નંદ બાવાનો બગીચો છે, મોતી કુંડ છે, કદંબ ટેર છે, નંદ ભવન છે, દો વપુ એક પ્રાણનું મંદિર છે. આ બધાનું મહાત્મા કહીએ તો સવાર પડી જાય. આમે વ્રજ એને જોવું એક વસ્તુ છે, વ્રજમાં ફરવા આવવું એક વસ્તુ છે, અને વ્રજને જાણીને મહેસૂસ કરવું, માણવું. આજે બધાના મુખ પર આનંદ છે. એમાં ઘણા બધા પહેલી વાર આવ્યા છે. પહેલી વાર કેટલા આવ્યા છે મારવાલા? ઓહો હો 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 હો. એ જે પહેલી વાર આવ્યા છે ને, એ ઘડી ઘડી મારી પાસે આવે. સાંકડી ખોરતા જાશો ને, એલા બેન સાંક મેં તો આ પાછું ધીમેકથી પૂછે, અમે જારીજી ભરતા હોય ને તમે સત્સંગ નહીં કરી લ્યો? ના કર. એ એમનો ભાવ છે કે અમે સત્સંગથી વંચિત ન રહી જાય. કેમ? અહીંયા બધું જાણીને પછી જો દર્શન કરીએ ને, આપણે એમ કહીએ પેડો સરસ હોય, મીઠો હોય, ગાયના દૂધનો બન્યો હોય, અંદર ખાંડ હોય, અંદર ઇલાયચી હોય, અંદર કેસર પધરાયું હોય, તમને સ્વાદ આવે? પણ એ જ પોડો જ્યારે મોઢામાં મૂકો ને, તો મેં જે વર્ણન કર્યું હોય ને એના કરતાં વધુ મીઠો લાગે. તો મેં તમે ને આપણે વ્રજને બહારથી ઘણું સાંભળ્યું, વર્ણન સાંભળ્યું, પણ અહીંયા આવ્યા ત્યારે પેડો મીઠો લાગ્યો મારવાલા? તમે ફીલ કરો છો અહીંયા કે વ્રજમાં આનંદ છે? તો એવું આ નંદગાંવ, પાન સરોવર, પાવન સરોવર, નંદ સરોવર, પાવરી, વાવરી, 5 નામ કીધા. દરેકની લીલા કીધી, પણ વ્રજ ભાષામાં હોય એટલે થોડુંક આપણને અહીંયા 6 મહિના આપણા વલ્લભ બિરાઈ જાય છે. અને ભાગવત પારાયણ કર્યું છે, અને નંદ બાવા, યશોદા વગેરે સાંભળ્યું છે. વ્રજમાં લીલાઓ થતી હતી નહીં, અત્યારે પણ થાય. અને એટલે જ જો તમે સ્વિટ્ઝરલેન્ડ 2-3 વાર જાઓ ને પછી તમને નહીં ગમે, ગમે? પણ તમે વ્રજમાં વારંવાર આવશો ને તો તમને ગયા વખતે જેટલો આનંદ આવ્યો ને એનાથી વધુ આ વખતે આવશે. આ પહેલી વાર આવ્યા છે ને, હવે સ્વાદ ચાખી ગયા. હવે એ લોકોને વારંવાર આવવાનું મન થશે. પણ વારંવાર આવશે પણ ક્યારે? જ્યારે મહારાણીમાં બોલાવશે ત્યારે. તો આ નંદગાંવની અંદર તમને એક માળાજીના દર્શન હમણાં કરાવશે. ભાગ્યે જ કોઈને અહીંથી છેક ત્યાં સુધીના અહીંયાથી ને પ્રગટ થયા છે. એટલે આપણે બધા એના દર્શન કરશું, નંદ ઉત્સવ કરશું. અહીંયા જે વલ્લભ બિરાજ્યા, બધે કદાચ 7 દિવસ પારાયણ કર્યું હશે, 1 મહિનો રહ્યા હશે, પણ આ તો એમના ઠાકોરજીનું ગામ હતું ને. વસ્તુતઃ કૃષ્ણ વલ્લભ કોણ છે? કૃષ્ણ છે. તો અહીંયા 6 મહિના બિરાઈ જાય. તો આ નંદગાંવની બધી લીલાઓ. પછી ગૌચારણ હોય, કેવું સરસ કીધું કે રોજ ઉરાહનો લઈને આવે ગોપીઓ કે તારો લાલો અમારું માખણ ખાઈ જાય છે. એ કે ઊંચે રાખતી હો તો કે ખાંડણીયા પર ચડી જાય છે, ઓછો નથી. એ કે અંધારામાં રાખતી હો તો એ કે તમે એટલા બધા હીરાના શૃંગાર પહેરાવો છો ને કે એના અજવાળામાં મોતી કાઢે છે. તો કે એકવાર એક કામ કર ને, રંગે હાથે પકડીને લઈ આવ. તો એક પ્રભાવતી નામની ગોપી હતી, નવી નવી પૈણીને આવી હતી.
એટલે નવા નવા આમ આવીએ ને પરણીને એટલે થોડો આપણો વટ પાડીએ કે કોઈ આપણને એટલે એને ચેલેન્જ આપી. 1 મિનિટ રેખો. એને ચેલેન્જ આપી કે તારા લાલાની ત્રેવડ હોય ને તો મારા ઘરે ચોરી કરે. ઠાકોરજીને કોઈ ચેલેન્જ આપે ને તો બહુ આનંદ આવે. એની સાસુને કહ્યું, માં લાકડી લઈને બેસો, હું જળ ભરવા જાઉં છું. મેં માખણ એવી રીતે સાચવીને મૂક્યું છે કે ઓલા નંદ બાવા લાલિયાને મળવાનું નહીં. માં ખાસ તમે બધાને આવવા દેજો, પણ એ નટખટ નંદલાલને આવવા દેશો. ઠાકોરજી આવ્યા સખાઓ સહિત. मौसी क्या करे थोड़ी? ये के तू नंद का लाला नहीं है ना, तेरी आंख गई है, काम तो है ना. मेरी आवाज नंद का लाला की लगती है. नहीं नहीं, तू तो नंद का छोरा नहीं है, हो नंद का छोरा नहीं है. ठाकुर जी के तरस लगी पानी पीવું. અરે માં કે મારે પીવું છે, મારા માટે લેતો આવ ને તુંય પીતો આવ. બધાને અંદર લઈ ગયા. મધુમંગલ, શ્રીદામા, તોકસખા. છીકે માખણ હતું, ઠાકોરજી નાટા નાટા અને માખણ ઊંચું. સખાઓને કહ્યું પેલા 5 ઉપર 4 ઉપર 3 ઉપર 2 અને હું એકલો. સમજાય છે ને આ લીલા? ઠાકોરજી ચડી ગયા અને ઓલી ગોપી આવી. બધાય દોડતા ભાગ્યા અને ઓલાને પકડી લીધો. કોને? નંદ કુંવરને. હાથ પકડીને કીધું, આજ તો રંગે હાથે તને યશોદા પાસે લઈ જાઓ. ઠાકોરજી કે છોડી દે ને ગોપી, હો બીજી વાર નહીં આવું, બસ તું કહીશ તો આ રસ્તે નહીં નીકળું, જવા દે ને. આજે તો તું જો તારી રવાદાર કરું. હાથ પકડીને લઈ જાય, પણ ગોકુળમાં તો પેલા લાજ કાઢવાની. અમારા વખતમાંય કાઢવાની હતી, હવે માન નથી કેવું કાંઈ. લાજ કાઢેલી. હવે એટલી જોરથી આંગળી પકડેલી ઠાકોરજીની કે સોજીને દડા જેવી થઈ ગઈ. ઠાકોરજી કે ગોપી મારો હાથ તો જો સોજી ગયો જ, બદલાવ નહીં કે આ બાજુ. એ કે આગળથી નહીં પાછળથી આવ. તેનો વર આવતો હતો. એ કે લે પકડી લા. ઘરે ગયા. યશોદા દેખ તેરો લાલા. યશોદા કે ક્યાં જ મારો લાલો? ઠાકોરજી તો અંદર માની પાછળ બેસીને ગોપીને કે લે ઠેંગે ઠેંગે ઠેંગે. અંગુષ્ઠ દિખા કે રસ મેરી ભરી રે મટુકિયા. એ કે આ કોને લઈ આવી છો? એ કે તાર લાલાને રંગે હાથ પકડીને. એ કે આ તાર વર તને આવી રીતે તું લઈ આવીશ, તાર વરને ખેંચીને? તો ઠાકોરજીએ આ બધી લીલાઓ અહીંયા વ્રજમાં, નંદગાંવમાં, ગોકુળમાં કરી છે. અને આપણને બધાને વ્રજમાં વારંવાર આનંદ કેમ આવે છે? આ વ્રજની લીલા સ્થળી છે. તમે નંદ બાવાની બગીચે જાઓ કે આશેશ્વર મહાદેવમાં જાઓ કે કદમ ખંડી જાઓ, તમે મહેસૂસ કરશો કે પ્રભુ આજની તારીખમાં પણ અહીંયા બિરાજે છે. નંદોત્સવની તૈયારી થઈ ગઈ છે. બધાએ આઈસ્ક્રીમ ખાધો છે એટલે પ્રસાદ લેવામાં સહેજ મોડું થાય, ચાલશે ને? કે સાંજે લેશું? એ ધીમે બોલ્યા 2-4 જણા. તો હવે આપણે નંદ ઘેર આનંદ ભયો કરીશું. નંદગાંવમાં પાન સરોવર, વલ્લભને ગુસાઈજીની હાજરીમાં, વ્રજવાસીઓના સંગમાં, ગાયોના રંગમાં અને વૈષ્ણવના સંગમાં નંદ ઘેરા નંદ ભયો, નંદ ઘેરા નંદ ભયો, નંદ ઘેરા નંદ ભયો, નંદ ઘેરા નંદ ભયો, નંદ ઘેરા નંદ ભયો. આ તો ઝાંખી છે ખાલી, પિક્ચર હજી બાકી છે. બોલો વલ્લભા.